મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ફરી દેખાયો કોમન મેનનો અંદાજ। સ્વર્ણિમ સંકુલમાં જાહેર પબ્લિક લિફ્ટમાં તેઓ નીચે ઉતર્યા તો મુખ્યમંત્રીને જોઈને નાગરિકો ખુશ થઈ ગયા। આ સાથે મુખ્યમંત્રીએ લિફ્ટમાં અરજદારોની રજૂઆતો પણ સાંભળી। કોને મળવા આવ્યા છો, કેમ આવ્યા છો જેવા પ્રશ્નો પણ મુખ્યમંત્રી દ્વારા પૂછવામાં આવ્યા તો નાગરિકોએ મુખ્યમંત્રી સાથે ફોટોઝ પણ ક્લિક કરાવ્યા। તો આ સીધા દ્રશ્યો સ્વર્ણિમ સંકુલના છે કે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કોમન મેન તરીકેનો અંદાજ દેખાઈ રહ્યો છે। સ્વર્ણિમ સંકુલમાં જાહેર પબ્લિક લિફ્ટમાં તેઓ નીચે ઉતર્યા અને આ દરમિયાન મુખ્યમંત્રીને જોઈ અને નાગરિકો પણ ખૂબ ખુશ થયા। મુખ્યમંત્રીએ લિફ્ટમાં અરજદારોની રજૂઆતો પણ સાંભળી। આ સાથે કોને મળવા આવ્યા છો, કેમ મળવા આવ્યા છો જેવા પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા। સંવાદદાતા હિતલ ફોન લાઈન પર જોડાયા છે। હિતલ, આપણા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સ્વર્ણિમ સંકુલમાં હળવા અંદાજમાં જોવા મળ્યા। શું અપડેટ સ્વર્ણિમ સંકુલને લઈને હિતલ? ઉર્મિલા, ચોક્કસ એવું કહી શકાય કે મૃદુ અને મક્કમ ગણાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સામાન્ય પબ્લિક જ્યાંથી અવર જવર કરે છે સ્વર્ણિમ વનમાં એ લિફ્ટમાંથી પોતાના ઘરે જવા માટે નીચે ઉતર્યા હતા અને નીચે ઉતરતાની સાથે જ જે રૂટીન કામ માટે સચિવાલય સ્વર્ણિમ સંકુલ વનમાં આવતી પબ્લિકને જોઈ અને પબ્લિકની વચ્ચે મુખ્યમંત્રી પોતે જતા રહ્યા હતા। પબ્લિકને પણ આશ્ચર્ય થયું હતું કે આવું મુખ્યમંત્રી સામે ચાલીને આવે છે અને મુખ્યમંત્રીએ પણ એકદમ હળવા અંદાજમાં તમામ લોકોના ખબર અંતર પૂછ્યા હતા। સાથે સ્વર્ણિમ સંકુલમાં આવવાની જરૂર કેમ પડી, તેઓ કોને મળવા આવ્યા છે, શું કામ લઈને આવ્યા છે એ અંગેની પણ પૂછપરછ કરી। સ્વાભાવિક છે કે એમાંથી કેટલા બધા લોકો એવા હતા કે જેઓ પહેલીવાર મુખ્યમંત્રીને આટલી નજીકથી જોઈ રહ્યા હતા અને એ લોકોના ચહેરા પર પણ એક પ્રકારની ખુશી દેખવા મળતી હતી અને મુખ્યમંત્રીએ ચોક્કસ એવું કહી શકાય કે એક નવા અંદાજમાં અને એક હળવા સ્વભાવમાં કોમન મેન તરીકે લોકોને પણ મળ્યા અને ક્યાંક ને ક્યાંક એ લોકોને ફોટો પાડવાની ઈચ્છા હતી તો મુખ્યમંત્રીએ એ લોકોને ફોટો પણ વ્યક્તિગત રીતે પણ ફોટા મુખ્યમંત્રીએ તેમની સાથે પડાવ્યા। એટલે એ લોકો માટે જિંદગીભરનું યાદગાર એક સંભાળણું બની જશે એ પ્રકારની આ ટૂંકી મુલાકાત મુખ્યમંત્રી સાથે થઈ હતી। જી બિલકુલ, ધન્યવાદ તમામ વિગતો સાથે જોડાવા બદલ।